इसમને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારોલી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન નાઓએ પ્રોહિબિશનનો ગુનો કરવાની ટેવવાળા ઇસમોને ગુનો કરતા અટકાય, ગુનાઓ પર અંકુશ રહે તે માટે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરી હોય, જે સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈને આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સુરત શહેર તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ તરફ મોકલી આપી, જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલેગર ઇસમની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।